के दशामा तालाब के पास गुजरात हाउसिंग बोर्ड की ओर से एक दीवार बनवाई जा रही है, जिसे लेकर वहां के निवासियों की ओर से विरोध प्रदर्शित किया जा रहा है। दरअसल वहां पर 400 से ज्यादा हाउसिंग बोर्ड के आवास मौजूद है और अगर इस इलाके में दीवार बन गई तो फिर बरसाती पानी वहीं अटक जाएगा और लोगों के घरों में घुस जाएगा, ऐसा वहां के लोगों का कहना है। ऐसे में इस मामले के मद्देनजर स्थानीयों की ओर से विरोध जताते हुए गुजरात हाउसिंग बोर्ड के खिलाफ सूत्रोच्चार किए गए थे। इस दौरान आम आदमी पार्टी के अग्रणी वीरेंद्र रामी भी वहां पर मौजूद थे और उन्हीं के साथ स्थानीय खड्डे में उतरकर इस मामले में विरोध जता रहे थे। दरअसल दीवार बनवाने के लिए वहां पर एक खड्डा खोदा गया है, उसी में उतरकर स्थानीयों की ओर से आज विरोध प्रदर्शित किया गया और साथ ही गुजरात हाउसिंग बोर्ड और भारतीय जनता पार्टी के खिलाफ नारेबाजी की गई। वडोदरा महानगरपालिकाना पश्चिम विस्ताરની जो बात કરવામાં આવે तो पश्चिम विस्ताરની અંદર દશામાના મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અત્યારે દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને જે દિવાલ બનાવી રહ્યા છે એની બરાબર નીચે પાણીની લાઈન જાય છે, વરસાદી કાંસ જાય છે, ગેસની પણ લાઈન જાય છે। હવે અમારો માંગ એ હતી કે આ જે તમે અત્યારે થોડાક સમય પહેલાં જ આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓને ખબર નથી કે હાઉસિંગ બોર્ડની જગ્યા છે અને હાઉસિંગ બોર્ડની જગ્યા છે તો આ બધી જ સુવિધાઓ તમે કયા હિસાબમાં નાખી, જ્યારે તમને ખબર હતી કે 18 મીટરની રોડ લાઇનની અંદર જાય છે, પરંતુ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે તાનાશાહી છે એ ધારાસભ્યને પણ નથી ગાંઠતા। ધારાસભ્યએ પણ આ બાબતની જ્યારે રજૂઆત કરી ત્યારે ધારાસભ્યને પણ મને લાગે છે કે એમનું પણ નથી ઉપજ્યું। એટલે મારી સ્પષ્ટ માંગ છે કે આજે અમે જન આંદોલન પર નીકળ્યા છે। આજે અહીંની તમામ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આજે ગોરવા ગામનું જે પાણી છે એ સમગ્ર પાણી અહીંયાથી દશામાના મંદિરની અંદર જાય, દશામાના તળાવમાં જાય અને દશામાના તળાવથી પછી એ ગોત્રી તળાવમાં જતું હોય છે। પરંતુ અત્યારે જો આ દિવાલ કરવામાં આવશે તો અહીંના લગભગ 8 થી 10 હજાર જેટલા મકાનોની અંદર આ વરસાદી પાણી ઘૂસી જશે અને એની સમગ્ર જવાબદારી એ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની રહેશે એવી અમારી સ્પષ્ટ માંગ છે। અને ધારાસભ્યને પણ આમાં, કારણ કે આ ગુજરાત સરકારનો વિષય છે માટે ધારાસભ્ય જ્યારે અહીંના કાઉન્સિલર હોય ત્યારે અમારી સ્પષ્ટ ધારાસભ્યને પણ વિનંતી છે કે તાત્કાલિક અસરથી આને 10 ફૂટ પાછળ લેવામાં આવે અને જો નહીં લેવામાં આવે તો આગામી દિવસે ધારાસભ્યની પણ ઓફિસમાં અમે જઈ અને વિરોધ પ્રદર્શન કરીશું। અમે દશામા મંદિર આગળ ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ। અમને આ કોર્ટ બનાવે છે, સરકાર રસ્તો આપતી નથી તો અમારે ક્યાં થઈને જવા ખાડા કર્યા છે એની અંદર નાખી દો અમને। અમે પ્રજા અહીંયા રહીએ છીએ આટલા વર્ષોથી તો અમે ક્યાં જઈશું? એ મારો વિરોધ છે। પાણી અમારે ત્યાં ગઈ સાલે ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયું હતું, આ સાલ તમે અહીંયા કોર્ટ મારો છો તો અમે પાણી ક્યાં જશે? આખા ગોરવાનું પાણી અમારા દશામા મંદિરના તળાવમાં આવે છે તો પછી આ પાણી ક્યાં જશે ને ઝૂંપડામાં પહેરી જશે તો અમને કોણ સરકાર કેવી રીતે મદદ કરશે? 108 જ્યારે અમે બીમાર થઈ જઈશું, કદાચ છોકરાને પ્રોબ્લેમ થશે તો 108 બી કેવી રીતે આવશે? અમે મરી જઈશું તો અમારા કોર્ટની પાછળ અમારી જીવતી લાશો દાટવાની છે અહીંયા। અમે એનો વિરોધ કરીએ છીએ। અત્યારે અમને રસ્તો આપો અને અમારે 108 આવે એટલો રસ્તો આપો અમને અને થોડો જગ્યા આવા જવા માટે અમારી માટે કાઢો। આ કોર્ટ સદંતર અમારી રીતે બંધ ના હોવો જોઈએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।